નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૃત્તિ. જોઈએ સમાચાર વિસ્તારથી. સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા પર આજે સોમવારે સવારે જીવલેણ હુમલો થયો છે. નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક હુમલો થયો છે. હુમલાખોરો પકડાઈ ચૂક્યો છે. ખટોદરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષોથી નર્સિંગ કાઉન્સિલમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપતા ઇકબાલ કડીવાલા પર હુમલો થયો છે. અજાતશત્રુ મનાતા કડીવાલા પર હુમલાને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી ગઈ છે. નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક આ હુમલાઓ થયો હોવાની વિગતો સાંપડી છે. હુમલો કરી ભાગી રહેલા હુમલાખોરને મજૂરા ગેટ પાસેથી પીછો કરી પકડી પાડવામાં આવ્યો છે. હાલ હુમલાખોરને ખટોદરા પોલીસને હવાલે કરાયો છે. ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોએ કહ્યું કે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કડીવાલાને તમાચા મારી ધોલ ધપાલ કરી હતી. કડીવાલાની કારના ગ્લાસ તોડી નાખ્યા હતા. હુમલા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી. ચેતન સોલંકી નામનો કોન્ટ્રાક્ટનો ભૂતપૂર્વ ડ્રાઈવર, જેના માતા પણ સફાઈ કામદાર હતા, એને નિવૃત્ત થઈ પણ 10 વર્ષ થયા. તેના પ્રેમ લગ્ન રજવાડી સિસ્ટરની દીકરી રોમા સાથે થયા હતા. 2 મોટા દીકરાઓ પણ છે. અમારી સામે જ કેમ્પસમાં મોટો થયેલો અને એની પત્નીને છેલ્લા ઘણા વખતથી મારતો હતો. તેથી તેના વિરુદ્ધ મે મહિનામાં ફરિયાદ દાખલ થઈ. ત્યારબાદ ગણેશ, જે એક્સ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ છે, એ મારી પાસે લઈને આવ્યો. પછી મેં તપાસ કરી કે આમાં તો એની વાઈફને એને એપાર્ટમેન્ટમાં ખૂબ તોફાન ને ખૂબ મારામારી કરે છે, એના ઘરમાં પણ મારામારી કરે છે. એટલે મેં ના પાડી કે ભાઈ તમે આમાં હું મદદ નહીં કરી શકું, તારું ઘરેલું ઝઘડો છે. એટલે છેલ્લા 2-3 મહિનાથી ગાળાગાળી અહીં રાત્રે અધરાત્રે આવીને કરતો હતો. કેમ કે એમ્બ્યુલન્સ પણ એક સમયમાં ચલાવતો હતો. એનો અડ્ડો પણ સિવિલની PM રૂમ આગળ હતો. સવારે 5 વાગે હું અમદાવાદ જતો હતો. તે દરમિયાન ગેટ પર ઊભેલો જ હતો. ડ્રાઈવર નીચે ઉતર્યો ત્યારે એને ગાડી ખબર હતી, એટલે ડ્રાઈવરને ગાળાગાળી કરવા લાગી. એટલે મેં નીચે ઉતર્યો કે ચેતન શું છે. એ પહેલાં તેને મને મારામારી કરી, ચપ્પુથી મારવાનો પ્રયત્ન કર્યો. ત્યારે ડ્રાઈવરે પકડી લીધું. ત્યાર પછી ફરી એને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે મેં એને પકડી લીધો બાદમાં. તો પણ મને પગના ભાગે ચપ્પુ વાગ્યું, ફટકો માર્યો, મારી પાછળ દોડ્યો. ત્યારબાદ મેં PCR અને વિરેન પટેલને કીધું કે PCRને જાણ કરો. એ દરમિયાન પોલીસ ચોકીથી અહીં આવતા દરમિયાન એને ગાડીના કાચ તોડી નાખ્યા, થેલાનો સામાન લઈ ગયો, આઈડેન્ટિટી કાર્ડ, આધાર કાર્ડ અને ATM કાર્ડ અને 1000 રૂપિયા સીટ પર હતા. એ બધું જ લઈને ભાગી ગયો. અને પોલીસે ની સતર્કતાને કારણે એને મજૂરા ગેટથી પકડ્યો અને એને ખટોદરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા, જ્યાં અમે મારી ફરિયાદ નોંધાવી છે. સારવાર પર કરાવી, અંગેનું સર્ટિફિકેટ પણ આપ્યું છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.